અરે અશોક, તું ભાઈ ઘણા સમય પછી દેખાણો. બેસ બેસ. હું અહીં બેસવા નથી આવ્યો. અરે કેમ આવું વર્તન કરે છે? શું થયું? બેસ તો ખરો પહેલા ભાઈ. તને કીધું ને કે હું બેહવા નથી આવ્યો. તે મારી ઘરવાળીને શું કીધું છે? હે? તારી ઘરવાળીને મેં શું કીધું? મારી ઘરવાળી ઘર છોડીને જતી રહી છે અને મને પાક્કી ખાતરી છે કે તે જ એના કાન ભર્યા છે. અરે પણ ભાઈ, તારા ઘરવાળી એટલે કે મારા ભાભીને હું મેળો પણ નથી, અને હું શું કામ એમને કઈ કહી દઉં? હું કામ કહી દે એમ? હા. તું ઘણી વાર એના વખાણ કરતો હો કે મારા ભાભી બહુ મસ્ત મળ્યા છે તને, એટલે તને જલન તો થતી જ હશે. અરે જલન કઈ વાતની? એ તો મસ્તીમાં ને મસ્તીમાં તારી સાથે મજાક કરતો હોય. બાકી મેં કે દિવસે તને કંઈ કીધું કે ભાભીને કંઈ કીધું? જો મારી વાત સાંભળ. શું? તે છે ને તે મારી હારે ખોટું તો કર્યું જ છે, પણ એટલું યાદ રાખજે કે આ છે ને હવે આપણી દોસ્તી રહીને એ હવે દુશ્મનીમાં બદલશે. અરે ભાઈ, સમજવાની કોશિશ કર. તું કઈ વાતની વાત કરે છે એ પણ હું સમજી નથી શક્યો. અને તું શું એકની એક વાત લઈને બેઠો છે? મારી ઘરવાળી ઘર છોડીને વહી ગઈ છે અરે પણ શું અને કામ? એણે મને કંઈક કીધું પણ મને સમજમાં નથી આવ્યું. અરે પણ એ કાંક લગ્ન પહેલાંની જ વાત હતી, એટલે લગ્ન પહેલાંની તો તું જ બધી વાત જાણે છે. મારી કંઈક તો એવી ખોટી ભૂલ કાઢીને મારી ઘરવાળીના કાન ભર્યા છે ને ઈ જતી રહી છે. અરે અશોક, સમજવાની કોશિશ કર. તું પણ જેમ મેરિડ છે હું પણ મેરિડ છું. અને શું કામ હું શું કામ મારી ભાભીને ચડાવું કે બેના કાન ભરું? મને શું મળી જવાનું છે? તું જ વિચાર ને. હું મળી જવાનું છે એમ? હે? આ ઈર્ષા, તને તારા મનમાં ઈર્ષા થતી હશે કે આ કેટલા બે પ્રેમથી રહી છે, હે? તો એ તારાથી જોવાતું નથી, એટલા માટે જ તે આવું કર્યું છે ને. અરે જેટલો તું પ્રેમથી રહી છે ને એટલો જ હું પણ પ્રેમથી રહું છું. મને પણ મારી પત્ની સાથે કંઈ વાંધો નથી. અરે હું શું કામ કોઈનું ઘર ભાંગું? અને એવું કરીને મને શું મળી જવાનું? હવે તું વધારે ભોળો બનવાની કોશિશ ના કર. હા, મને ખબર છે કે તારામાં આવે છે ને મારા નામનું છે ને ઝેર છે. અરે પણ શું કામ? તને તો ખબર છે ને કે નાનપણથી આપણે એકબીજાના મિત્રો છીએ, કેટલું એકબીજા સાથે ભળે છે, શાંતિથી રહેતા હતા, અને હું શું કામ આવું કરું? કેમ તને આવું આવું મગજમાં વિચાર પણ તને કેવી રીતે આવી શકે? સમય એ નાનપણનો હતો, પણ હવે જુવાની થઈ ગઈ ને એટલે હવે કંઈક ને કંઈક વાત લઈને મનમાં ઈર્ષા તો થાય જ. જો ભાઈ અશોક, તારા પ્રત્યે મને પહેલા પણ ઈર્ષા નહોતી, અત્યારે પણ નથી, અને ભવિષ્યમાં પણ નહીં થાય. અને બીજી વાત કે મને એ નથી ખબર કે તારા મનમાં મારા વિરુદ્ધ ઝેર કોણે ઓળખ્યું છે, પણ એટલી જરૂર ખબર છે કે મેં છે ને તું જે વિચારી રહ્યો છે ને એવું કંઈ જ નથી કરતો. નહીં, તે કંઈક તો એવું કર્યું જ છે જેનાથી મારી ઘરવાળી મને છોડીને જતી રહી. અરે પણ તું ભાભીને જ પૂછી લેને કે શું થયું છે, શું કામ તું ઘર છોડીને ગઈ છો? ના, એ તો હવે તે એને એમ કીધું હોય ને કે જોજો મારું નામ નહીં દેતા. હા, પણ તે આ છે ને સારું નથી કીધું. અને બીજી વાત એ કે મિત્ર તો કોને કહેવાય કે કોઈ મિત્ર દુઃખમાં હોય ને એનો મિત્ર એને સુખમાં લાવી દે ને એને મિત્ર કહેવાય. તું મિત્રના નામે કલંક છો. અરે શું આ ગમે તેવી વાતો કરે છે? જરાય શરમ નથી આવતી તને? શરમ હે? શરમ તો તને ન આવી. તને જરી કઈ વિચાર નહોતો આવ્યો? હા, કે તું મારા નામે બીજાને ભડકાવે છે, મારું ઘર ભાંગવા બેઠો છો. પણ કાંઈ વાંધો નહીં, જ્યારે સત્ય સામે આવે ને ત્યારે હું તને પાછો બોલાવીશ અથવા તો તને મળવા આવીશ. પણ યાદ રાખજે કે બધાયનો તને ભગવાન છે, એટલું યાદ રાખજે. તું મનમાં ને મનમાં તો હસતો જ હશે. હા, હું છે ને પોતાના મિત્રને દુઃખી કરીને હસવા વાળો માણસ નથી. અને બીજી વાત કે જો તને એવું જ હોય કે મેં જ તારી પત્નીને એવું કંઈ કીધું છે જેથી કરીને તારી પત્ની એટલે કે મારા ભાભી ઘર છોડીને જતા રહ્યા છે, તો તું જેવી રીતે મતલબ ગમે એ રીતે તું ખબર પાડી શકે. અને તારા મનમાં એવું જ હોય કે મારા જ કારણે અને જો તારા મનમાં એવું જ હોય કે મારા કારણે મારા ભાભી તને છોડી અને એના પિયર જતા રહ્યા છે, તો કઈ વાંધો નહીં.
એક કામ કર, તું છે ને ગમે તે રીતે એ સાબિત કરી બતાવ કે આ જે પણ થાય કે આ જે પણ કાંઈ થયું છે એ બધું મેં જ કર્યું છે. સાબિત તો હું તને કરી બતાવીશ ને પછી કહીશ કે બોલ, હવે બોલ. એ દિવસ છે ને જલ્દી આવજે. જોઈએ ને આમ પણ એ દિવસ ક્યારેય નહીં આવે, કારણ કે મેં એવું કંઈ કર્યું જ નથી. કઈ વાંધો નહીં, પણ તને જોઈ લઈશ. જેવું વિચાર્યું હતું એના કરતાં એકદમ વિરુદ્ધ નીકળ્યું હતું. મેં કંઈ નથી કર્યું, એની પત્નીને કંઈ નથી કીધું, અરે મળ્યો પણ નથી, છતાં પણ મારા પર ખોટે ખોટો બ્લેમ કરે છે. જિજ્ઞા, સવારની જોઉં છું કે જ્યારની આવી છો ત્યારની રડતી હતી. અત્યારે શાંતિથી મારી બાજુમાં બેઠી છે ને, તો મારે તારી સાથે થોડીક વાત કરવી છે. બોલો મમ્મી. જો અશોકની બાબતમાં વાત કરવી હોય ને તમારે, તો મારે કઈ વાત નથી કરવી એની બાબતમાં હવે. પણ આપણે એ વાત થઈ જ નથી ને અત્યારે. ખાલી મેં તને એમ જ કીધું કે મારે થોડીક વાત કરવી છે. મને ખબર છે તમે એ જ બાબતમાં વાત કરવા માંગતા હશો મારી સાથે. મને એ જણાવીશ પહેલાં કે શું કામ એટલી રડતી હતી? કોઈક તો કારણ હશે ને કે જેના કારણે મારી દીકરી એના પિયરમાં આવીને રડતી હતી. જ્યારે રડતી હતી ને ત્યારે મને હિંમત ન થઈ કે તને સવાલો પૂછું, પણ થોડોક સમય વીતી ગયો એટલા માટે જરૂર હિંમત કરી કે પૂછી જ લઉં. મારી દીકરી કોઈ મૂંઝવણમાં હોય અને એ પ્રશ્નનું નિવારણ ન આવે એનો કોઈ મતલબ જ નથી ને દીકરા. અને તમારો જમાઈ બહુ વાયડો છે ને, એને પૂછી લ્યો ને મમ્મી કે શું થયું છે મારી દીકરીને. મારી દીકરી કેમ એના કપડાં એને લઈને આવતી રહી છે, એવું તેણે શું કર્યું છે મારી સાથે, પૂછો. જિજ્ઞા, તું કુમાર ઉપર કેમ બ્લેમ જિજ્ઞા જમાઈ પર કેમ બ્લેમ કરે છે? શું થયું? મને વિગતવાર કોઈ વાત કરીશ, જણાવીશ કે શું એવું થયું છે કે જેના કારણે તું રડતી રડતી આ ઠેલા ભરીને અહીંયા આવી ગઈ? વિશ્વાસ તોડ્યો છે મમ્મી અને મારો. વિશ્વાસ? બંધ કરીને મેં ભરોસો કર્યો હતો એના ઉપર, પણ એ જ ભરોસો એણે તોડી નાખ્યો. વિશ્વાસનો ફાયદો ઉપાડ્યો છે એણે મારા. વિશ્વાસ તોડી નાખ્યો? વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો છે? અબ જિજ્ઞા, તું શું વાત કરે છે? એ મારા મગજમાં કોઈ વાત નથી બેસતી. તું મને જે સત્ય હકીકત હોય એ વાતનો ફોડ પાડ ને. આવી રીતના ગોળ ઘુમાડીને જે વાત કરીશ એ મારા મગજમાં બેસવાની જ નથી. સારું છે મમ્મી, એ વાત તમારા મગજમાં બેસતી નથી. તમારા મગજમાં બેઠશે ને તો તમારું મગજ સાતમે આસમાને પહોંચી જશે. તમને નફરત થઈ જશે તમારા જમાઈ ઉપરથી. તમે એવું જ કહેશો કે આમના કરતાં મેં મારી દીકરીને આજીવન આ ઘરમાં રાખી હોત ને કુંવારી તો સારું હતું, એનું ભવિષ્ય તો ના બરબાદ થાત. પણ બેટા, એવું કોઈ કારણ મને ખબર તો હોવી જોઈએ ને કે જેના કારણે હું આવા બધા વિચાર કરું. જ્યાં સુધી મને વાતના મૂળ સુધી ખબર નહીં પડે કે શું વાત હકીકત છે ત્યાં સુધી હું કેવી રીતના તને કંઈ કહી શકું? હિંમત નથી મારામાં બોલવાની. તો શું તારી મમ્મીને પણ હકીકત નહીં કહીશ અને આવી રીતે ને આવી રીતે તું મનમાં મૂંઝાયા કરીશ? કહેવાય છે કે જીવનનો ભાર જો કોકને કહીએ ને તો હળવો થઈ જાય છે, અને તું પોતાની જનેતાને નહીં કહી. મમ્મી, વાત કર્યા જેવી હોત ને તો તમને કરી દેતો. સાચું કહું ને, મેં જે ખેલ કર્યા છે ને એ ખેલ માટે તો હું કોઈની સામે જોઈ પણ નથી શકતી. ઊંચી નજર કરીને જોતા પણ મને શરમ આવે છે, કેમ કે એમની સાથે મારું નામ જોડાયેલું છે ને. હે ભગવાન, છોકરી ગોળ ગોળ ઘુમાડીને વાત કરે છે. જે વાત છે એ કર ને દીકરા. શું થયું છે એકચ્યુઅલીમાં વાત? તો સાંભળો, તમારે સાંભળવું જ છે ને તો સાંભળીને તમારું માથું શરમથી નીચું ના કરી દેતા મમ્મી. હિંમત રાખજો તમે. મારા જમાઈને શું કેવું, કયા શબ્દમાં કેવું ને મમ્મી એ ખબર નથી પડતી. પહેલાં તમે મને એ કહો તો મમ્મી
કે મારામાં કોઈ જાતની ખોટ છે, કોઈ જાતની ખામી છે? શું હું દેખાવડી નથી? એવું તો કાંઈ જ નથી. અને આવું તને કોણે કહ્યું કે તારામાં ખોટ છે, ખામી છે? આટલી સરસ દેખાય છે, સંસ્કારી છે, કોઈ જાતની તારી કોઈ હટ નથી હોતી. બસ તો એ જ વાત છે ને મારા મનમાં ઘર કરી ગઈ છે. એ જ વાત મને ખાઈ ગઈ છે અંદરના અંદરથી. જો જીજ્ઞા, હું ક્યારની તને પૂછું છું, જે હોય એ વાત કરી દે ને, શું કામ વાતને લંબાવે છો? તમારા જમાઈને છે ને કોઈ પરસ્ત્રી સાથે પરિસ્થિતિ સાથે શું? મમ્મી કઈ રીતે બોલું કે એને કોઈ પરસ્ત્રી સાથે અફેર? શું? હા મમ્મી, એ કોઈ બીજાના પ્રેમમાં પડેલા છે. મને એ જ વાત ખાઈ જાય છે કે મેં એવી શું ખોટ રાખી હશે, શું કમી રાખી હશે કે મારામાં શું કંઈક પ્રોબ્લેમ છે. બધી રીતે દેખાવડી છું, કામે કાજે હોશિયાર છું. મેં તો ઘરમાં કોઈ દિવસ કોઈને ઊંચા અવાજે બોલાવ્યા પણ નથી. તો પણ અશોકને એવી શું જરૂર પડી હશે કે બહાર બીજી સ્ત્રીનો સહારો લેવો પડ્યો એને? હદ છે કુમારની. મારી દીકરી સાથે લગ્ન કર્યા ને કોઈની સાથે લફરા? આવું શું કામ કરે છે? તે જાણવાનો પ્રયત્ન કર્યો? એની સાથે કઈ વાત કરી કે સીધી સીધી તું આવી રીતના બિસ્તરા પોટલા ભરીને અહીં આવી ગઈ? મમ્મી હવે વાત કરવાનો શું ફાયદો છે? એમના પાકીટમાં, એમના મોબાઈલમાં બધી જગ્યાએ એ છોકરીનો ફોટો છે. પહેલા વોલપેપરમાં મારો ફોટો રહેતો હતો, પણ હવે વોલપેપરમાં એક છોકરીનો ફોટો, એ પણ બંનેનો સાથે. મમ્મી સાચું કહું ને તો અત્યારે મારો બહુ જેવું બળે છે, મારું હૈયું બળે છે. જિજ્ઞા બેટા, ખોટી ચિંતા કરમાં. હું આ વાતની તપાસ કરીશ કે આ વાત કેટલીક સાચી છે. કેમ કે મારી દીકરી જો હેરાન થાય એવું તો હું ક્યારેય ન ઈચ્છું ને. તું ચિંતા કરમાં. સાગર, જ્યારથી ઓફિસેથી આવ્યા છો ને ત્યારની જોઉં છું. ક્યારેક માથું પકડીને બેસી જાઓ છો તો ક્યાં મોઢું તમારું આમ ચડેલું હોય છે, મૂડ નથી. શું છે શું એ કહેશો મને? હે? થોડુંક મોટેથી બોલ, મને સંભળાય એટલું તો બોલો. અરે કંઈ નથી, એમ તો કહું છું. જો તમારી પત્ની છું હું, અને તમને ખાલી એટલી અમથી તકલીફ હોય ને કે તરત મને ખબર પડી જાય કે કાંઈક થયું છે. સાગર, લગ્નના આટલા વર્ષ છે, હા મેં કાંઈ એમને એમ કાઢ્યા છે? જો તમારે છે ને મારીથી એક કઈ વસ્તુ છુપાવવાની જરૂર નથી. જે હોય ને એ બિંદાસ કહી દો. જો સ્વીટી, વાત જાણે એવી છે ને કે મારો ફ્રેન્ડ નથી અશોક, ઓફિસે આવ્યો હતો. ઓ તો આટલા સમય પછી બંને મિત્રો મળ્યા, તો એ તો ખુશીની વાત છે. એમાં આટલું બધું દુઃખી હું થઈ જવાનું? ખુશીથી મળ્યા હોય ને તો ખુશીની વાત હોય, પણ ખુશીથી ના મળ્યા હોય ને તો ખુશીની વાત ના હોય. કેમ? એવું તો શું થઈ ગયું? હું એ જ પૂછું છું કે થયું છે શું? હરખી માંડીને વાત કરો તો ખબર પડે. વાત જાણે એવી છે કે આજે અશોક ઓફિસે આવીને મન ફાવે એવું વર્તન કરી ગયો છે મારી સાથે. મન ફાવે એવું? હા, એમાં એવું છે કે હમણાંથી જીજ્ઞા ભાભી એનું ઘર છોડીને એના પિયર જતા રહ્યા છે. અરે, બે નોખા થઈ ગયા? હા, એટલે અશોકને એવું છે કે મેં જીજ્ઞા ભાભીના કાન ભર્યા ને એટલે જીજ્ઞા ભાભી અશોકનું ઘર છોડીને જતા રહ્યા છે. જો કે હકીકતમાં આવું કંઈ નથી. અરે એ તો મને 100% વિશ્વાસ છે કે તમે એવું કોઈ દિવસ કરો જ નહીં. અને એની ઘરવાળીના કાન ભરવા વળી તમે શું કામ જાઓ? હે? પણ એના મનમાં તો એવો વહેમ છે ને કે મેં એની ઘરવાળીને ચડાવી છે. વાહ ભાઈ વાહ. ખોટી રીતે અશોક ઉપર આળ નાખી છે કે અશોક કોઈ છોકરી સાથે ફરે છે, એનું કોઈ છોકરી કે અશોક કોઈ છોકરી સાથે ફરે છે, એનું કોઈ છોકરી સાથે લફરું છે. આવી બધી વાત મેં એની પત્નીને કરી અને એની પત્ની એનું ઘર છોડીને જતી રહીને એવો વહેમ અશોકના મનમાં છે. સરસ. કાંઈ વાંધો નહીં, બીજું તો શું. હવે એને આવો જ વહેમ છે ને તો તમે છે ને એના મોઢે ન લાગતા. એવું લાગે ને
તો આપણે દોસ્તી પૂરી કરી નાખો. કેમ કે જ્યારે દોસ્તને દોસ્ત ઉપર ભરોસા ન હોય ને તો આવી દોસ્તી કંઈ કામની નથી. અને વળી એને એટલું ન સમજાય કે તમને હવે એની ઘરવાળીને ચડાવીને શું મળે અને એનું ઘર ભાંગીને તમને શું મળે? આપણે કંઈ થોડી ત્યાં કંઈ પ્રોપર્ટીમાંથી લઈ લેવું છે. મેં પણ એને સમજાવ્યું, પણ હવે સમજે નહીં તો એમાં હું શું કરું? અને બસ એ જ મગજમારીમાં છે ને લડાઈ થઈ ગઈ, બોલાચાલી થઈ ગઈ, અને એનાથી જ હું કંટાળી ગયો છું કે એક તો કર્યું કાંઈ નથી અને તો પણ ભોગવવું બધું મારે પડે છે. એ જ તો હું કહું છું કે જ્યારે કાંઈ કર્યું ના હોય અને કોઈક આપણો વાંક કાઢીને જાય ને એ વાતની તકલીફ કેવી થાય ને એ મને ખબર પડે છે. પણ જો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે સારા કહેવાય કે અશોકભાઈ આટલું કીધું એમ છતાં હજી એની માટે વિચારો છો, એની માટે હજી એક શબ્દ ખરાબ નથી બોલતા. બાકી બીજો તો દોસ્ત હોય ને એ ગમે તેમ બોલવા માંડે ને શુંનું શું કરી નાખે. અશોકભાઈ સમજી જાય ને વહેલા તો સારી વાત છે, બાકી એટલો સારો દોસ્ત ખોઈ બેઠશે. મને તો એવું લાગી રહ્યું છે કે અશોકભાઈને છે ને મતલબ મારા વિરુદ્ધ અશોકના કાન કોકે ભરેલા છે. કેમ એમ? કોણ છે એવું કોઈ લાગે તમને? હોઈ શકે. હવે આ સમયમાં કોણ ક્યારે દુશ્મન ઊભા થાય ને એ કોઈ ના કહી શકે. હશે કોઈક પહેલાંનું કે જેને મારી અને અશોકની દોસ્તી મંજૂર નહીં હોય એટલા માટે નવું નાટક ઊભું કર્યું હશે. સમજાતું નથી કે એવું તો હું શું કરું કે જેથી કરીને અશોકને ખબર પડે કે જે વિચારી રહ્યો છે, જે બોલી રહ્યો છે બધું ખોટું છે અને જે હું કહી રહ્યો છું ને એ બધું સાચું છે. તમારે કાંઈ કરવાની જરૂર નથી સાગર. ખાલી શાંતિ રાખવાની જરૂર છે અને સમયની રાહ જોવાની જરૂર છે. અશોકભાઈને ઓટોમેટિક જ બધું ખબર પડી જશે. કારણ કે આ સત્ય હોય ને એ કોઈ દી છૂપું નથી રહેતું અને ખોટું હોય ને એને સામે આવતા વાર નથી લાગતી. એટલે ચિંતા ના કરો. તમે ફ્રેશ થઈ જાઓ. હા જો મેં તમારી માટે ક્યારની ચા તૈયાર રાખી હતી. હવે ફરીથી ગરમ કરવી પડશે. કોફી? અત્યારે કાંઈ જ ઈચ્છા નથી મારી. જ્યાં સુધી મારી ઉપર ઉઠાવેલી આંગળીનો જવાબ નહીં આપું ને જ્યાં સુધી સાબિત નહીં કરી દઉં ને મારી જાતની નિર્દોષ, ત્યાં સુધી મને ચેન નહીં પડે. આ બહુ સવારના વૈયા ગયા છે અને આ કાંઈ સમજતો નથી. અશોક, અશોક, બોલો. આવો સવારના વૈયા ગયા છે તો ફોન ઉપર કઈ વાત થઈ કે નહીં? મારે છે ને એની હારે કાંઈ વાત નથી કરવી. અરે તું કેવો મૂર્ખ છો. વહુ ઘર છોડીને જતા રહ્યા છે, એમાં ભૂલ એની હોય કે તારી હોય, તારે જ નમતું મૂકવું પડે. હે, નમતું મૂકવાની વાત કરો છો? અરે આવી રીતે કરે એ થોડું હાલે કાંઈ. અરે જે થયું એ ભાઈ મગજમાં બહુ નહીં લેવાનું, અને તમે સમાધાન કરો ને કે તારું ઘર ભાંગશે ને તો બીજી છોકરી હવે આ સમયમાં નહીં મળે. તમે ઘર ભાંગવાની વાત કરો છો? જો એની હારે હું પાછી વાત કરે ને પાછી અહીંયા કદાચ આવી જાય અને પાછી નવી વાતમાંથી કાંક થયું તો? નવી વાતમાંથી કંઈ થાય ને તો વાતને સમાધાન તરફ લઈ દેવાય. વાત વધે ને એ રીતે વાત ન કરાય. હા, મારી વાત સાંભળો. તમને મારી ઉપર કેટલો ભરોસો છે? હા, ભરોસો છે જ. બરોબર, તો મારે છે ને એની હારે આખી જિંદગી કાઢવી છે. એને મારી ઉપર ભરોસો રાખવો જોઈએ કે નહીં? હવે વાત સાચી છે તારી, હું સમજુ છું, પણ એકાબીજીને જ્યારે ભરોસો ન રહે ને તો એકાબીજીને વિશ્વાસ દેવડાવવાનો હોય કે ભાઈ તમે જે કાંઈ મનમાં લઈને બેઠા છો એ વસ્તુ ખોટી છે. ખોટી છે પણ પપ્પા એક વાત કહું, હે આ બધું છે ને ખોટું કહેવાય, અને જ્યાં સુધી એને બુદ્ધિ નહીં આવે ને ત્યાં સુધી મારે એને યારે વાતે નથી કરવી. તારો વિચાર ભાઈ, હું તો એક બાપ તરીકે તને સમજાવું છું કે વહેલી તકે સમજી જાવ, અને જ્યારે બે માણસને તકલીફ પડે, વાંધો પડે ત્યારે હંમેશા પુરુષને જ નમતું જોખવું પડે. એ વાત તમારી હાચી, પણ હવે આ હાવ જૂની વાત હતી ને કાંઈ હતું નહીં. એવી વાત જો એને કાને લીધી હોય બહારના લોકોની અને આવું કરીને જાય તો પછી મને જરી કંઈ એની ઉપર પછી વિશ્વાસ ન રહે. જો એની ઉપર વિશ્વાસ ન રહે એવું નથી. આ બીજાની વાત લઈને તમારા ઘર ભાંગે ને એવું લાગે ને તું એક ફેર લઈ આવ, અને એવું લાગે તો હું વહુને સમજાવીશ કે ભાઈ આવું તમે જેવું સમજો છો ને એવું કાંઈ છે નહીં.
મારે નથી એ ધંધાસ કરવા આવે. અને તમને ખબર છે આજ સવારે છે ને ઓલાને ધમકી મારી દીધી કે હવે છે ને તારું બહુ છું છે. ખબર નહીં એણે આવી વાત જ શું કામ કરી. મારો હાવ પાકો દોસ્તાર છે ને એ તો. એટલે બધા પાકા દોસ્તાર હોય છે એમાંથી વાંધો પડે ને. આમાં ત્રણ આ જો ડુંગર હોય સમજો ભાઈ, વાતમાં કાંઈ ન હોય ને તમે મગજમાં ભરાવી ગયો ને એટલે એ પછી ભૂસું નીકળવું બહુ વાર લાગે. પણ હવે એ ક્યારે એના મગજમાં જ નીકળશે એ કયો. નીકળશે વહેલા મોડું, પણ તું પ્રયાસ તો કર સમજાવવાનો. ને વહી ગઈ છે તો બસ વહી ગઈ, મારે નથી ફોન કરવો નથી જાવું. છો પપ્પા મારી વાત સાંભળો. એ જાતી હતી ને ત્યારે મેં એને અડધી કલાક સમજાવી પણ એ સમજી જ નહીં. હા મેં કીધું આને મારી ઉપર વિશ્વાસ નથી. જો તને ખબર છે ને ઓલી કહેવત ને બાળ હઠ ને સ્ત્રી હઠ, એ એનું મગજ છે ને બાળક જેવું હોય. જ્યારે હઠ લે ને પછી નાનું છોકરું હોય ને કાંઈક વસ્તુની હઠ લીધી હોય તો આપણે એ છોડાવવા ભૂલાવવા સારું કેટલી વાર સમજાવવું પડે. એમ સ્ત્રીઓનું પણ એવું જ હોય છે કે જ્યારે એ હઠ લઈને બેઠી જાય ને પછી એને વારંવાર સમજાવો તો સમજી જાય. પણ તમે એકવાર સમજાયો એનો સમજીને આવો નિર્ણય લ્યો ને બેટા, એ બહુ ખોટું છે. પણ પપ્પા એને હું કેવી રીતે રાખું છું એ તમને ખબર છે ને. એ આમ ખાલી આંગળી સીંધે ને કે મારે આ હાડી લેવી છે, મારે આ ડ્રેસ લેવો છે, મારે ફલાણું લેવું છે, મારે ઢીકડું લેવું છે. કોઈ દી મેં ના પાડી? વાત સાચી છે, બધું સારું હાલતું હતું ત્યાં સુધી બધું સારું હતું. પણ હવે તકલીફ પડી છે તો એમાંથી કેમ ઉગરવું એ વિચારવાનું હોય. તમે ટળ મગજ કરીને બેસી જાઓ ને બેટા તો આ વાતનું સમાધાન ક્યારેય ન થાય, મને એ ખબર પડે. મારો મગજ તડ હતો નહીં પણ આ છે ને એણે તડ કરી નાખ્યો છે. એ ખાલી એક મારા ભાઈબંધના લીધે. જ્યારે બે માણસ વચ્ચે પરિવારમાં કુટુંબમાં કાયમ પણ તકલીફ થાય ને તો મગજ ઉપર બરફ રાખીને નિર્ણય લેવાનો હોય. બરફ હું મૂકત જો આવું ન છું હોત ને તો. અને અત્યાર સુધી મેં બરફ મૂકેલો જ હતો પણ એણે બરફ હતો એ હટાવી દીધો. કાંઈ વાંધો નહીં ભાઈ, તારું ઘર છે, હું તો સમજાવું છું. બાકી રસોઈ કોણ તારે જ કરવી પડશે. પપ્પા મારી વાત સાંભળો તમે. મને કાંઈ સારું નથી લાગ્યું અને તમને ઘણું દુઃખ થતું હોય છે કારણ કે તમારા દીકરાનું જો ઘર ભાંગતું હોય એની ઘરવાળી રિહામણે વહી જતી હોય તો એ કાંઈ તમને સારું ન લાગે. પણ તમે વિચાર કરો ને આ ખાલી એક દિવસની વાત નથી, મારે આખી જિંદગી એની હારે કાઢવી છે. હું આજ વેલાએ આ વાત કરીને હાસી લાગી, કાલ કોઈક બીજું આવીને કહે તો હું એટલે જ તને સમજાવું છું કે તારે એની સાથે આખી જિંદગી કાઢવાની છે તો સમાધાન કરી લો વહેલી તકે. બાકી તમારી મરજી. મરજી એ થાય આગળ જોયું જાય. લો કરો વાત. આ આખા ઘરમાં ફરી વળી કે જીજ્ઞા ક્યાં ગયો છે ક્યાં ગયો છે, અને તું અહીંયા આવીને બેઠી છો. ઘરમાં નથી બેસાતું દીકરા? ના મમ્મી, મારું મન નથી લાગતું ક્યાંય. છો જ્યારની તું અહીંયા આવી છો ને ત્યારની આવી રીતના બેઠી છો અને તને આવી રીતના સૂનમૂન બેઠેલી જોઈને મને નથી ગમતું. ગમતું તો મને પણ નથી. હું પણ કોઈ દિવસ આજે તમને ખબર છે કે ચૂપ નથી બેસતી, કંઈક ને કંઈક બોલાચાલી કરતી હોય ને હૈસા કરતી હોય. જીગુ તને એવું નથી લાગતું દીકરા કે તું ખોટી જમાઈથી રિસાઈને અહીંયા આવી ગઈ છો? એટલે એવું નથી કહેતી કે તું અહીંયા આવી છો મને નથી ગમતું, મને તું નડે છે. પણ દીકરા દીકરી સાસરે જાય ને તો સાસરે શોભે. આવી નાની નાની વાતમાં જો તું ઘર છોડીને આવી જાય એ સારું ન લાગે. મમ્મી નાની વાત? આ વાત તમને નાની લાગે છે? વાહ, મારા પતિએ હચડો મારું દિલ તોડી નાખ્યું, મારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી, મારી કોઈ જાતની કદર ના કરી, અને એ વાત તમને નાની લાગે છે મમ્મી? પણ જીગુ બેટા, પતિ પત્નીના જે પણ પ્રશ્નો હોય ને એ પોતાની જાતે પ્રશ્નનું સોલ્યુશન લાવવું જોઈએ. એકબીજા સાથે બેસીને એ વાતનું નિવારણ લાવવું જોઈએ કે શું કામ આ પ્રશ્ન ઊભો થયો છે અને સત્ય શું છે આ વાતની. જો સત્ય ત્યાં સુધી તમે પહોંચી ન શકો ને ત્યાં સુધી આ સંબંધમાં વિખવાદ ચાલ્યા જ કરશે. મમ્મી માન્યું ચલો કે નાનો મોટો કોઈ ઝઘડો હોય ને તો પતિ પત્ની બેસીને સુલઝાવી પણ લે,
કદાચ ઘર કંકાસમાં ઘરના કામમાં કે રસોઈમાં કંઈ ભૂલ થઈ હોય ને એ મને બોલે ને તો હું સાંભળી પણ લઉં અને સમાધાન પણ કરી લઉં. પણ આ વાત જ એવી છે મમ્મી કે સમાધાન ન થાય આ વાતનું. પણ આ જગ્યાએ મમ્મી મેં એવી ભૂલ કરી હોત તો? જીજ્ઞા, આ બધી વાતો દૂરની છે, પણ કહેવાય છે કે સગી આંખે જોયેલું અને સગા કાને સાંભળેલી વાત પણ ખોટી હોય. તું કેમ નથી સમજતી? તને તને એટલી સમજણ છે છતાં પણ તું ના સમજ થઈ છે. સગી આંખે જોયું ને મમ્મી એટલે જ વાતને માની છે. કોઈએ મને કહ્યું હોત ને તો હું આ વાતને ન માનત. પણ એના પાકીટમાં ફોનમાં બધી જગ્યાએ છોકરીના ફોટા છે તો હું કઈ રીતે મમ્મી માની લઉં કે અશોકને નથી અફેર? તમને ખબર છે છેલ્લા કેટલાય સમયથી અશોક રાત્રે ઘરે પણ બહુ મોડા આવે છે, ટાઈમથી ઘરે આવતા પણ નથી અને ક્યારેક ક્યારેક તો ઘરે જમતા. બેટા, એમાં એવું પણ બની શકે કે કુમારને વધારે ઓફિસમાં કામ હોય અને કામના કારણે એ મોડા આવતા હોય. એનો મતલબ એવો તો નથી ને કે એમને કોઈની સાથે આડા સંબંધ હોય. એક દિવસ 2 દિવસ 5 દિવસ હોય તો સમજ્યું મમ્મી. હા તો આનું રોજનું થયું હતું, મહિનામાં 20 દિવસ. અને એની ઓફિસે એના ફ્રેન્ડને ફોન કરીને પૂછતી ને હું તો એના બધા ફ્રેન્ડ તો ઘરે પહોંચી ગયા હોય. અને શું અશોકને એકને જ કામ હોય ઓફિસે? ચલો કામ હોય માન્યું, રાત્રે ઘરે આવીને જમે તો ખરી ને, પણ રાત્રે ઘરે જમતા પણ નહીં, આવીને ડાયરેક્ટ સુઈ જ જતા એ તો. પણ જીજ્ઞા, વાત એમ પણ હોય ને, કદાચ ઓફિસમાં વધુ કામ હોય અને સમય વધુ થઈ ગયો હોય તો ઓફિસના સર એને એવું કહેતા હોય કે તમે જમીને જાઓ. એમાં મોટો ઇસ્યુ ક્યાં છે દીકરા? ઓફિસમાં તો બહુ બધા એમ્પ્લોય છે તો એક જ એમ્પ્લોયને રોકાવાનું હોય. કદાચ બની શકે કે એ બધા એમ્પ્લોયના વર્ક અને આ કુમારનું વર્ક સાવ અલગ હોય અને જે એ એમ્પ્લોયને ન આવડતું હોય એ કુમાર હોશિયાર હોય તો એને કામ આવડતું હોય. માન્યું ચલો કે કામ વધારે હોય તો રાત્રે પોતાની વાઈફને માણસ 5 મિનિટ તો પ્રેમથી બોલાવે ને, આવીને ડાયરેક્ટ સૂઈ જતા. હું પૂછું ને કે કેમ સૂઈ ગયા છો, હું થાકી ગયો છું, મને સુવા દે. કેટલા ટાઈમ મારે તો ચાલ્યું મમ્મી. અને આ તો ભગવાનનો આભાર માનો કે ભગવાને મને સાચી હકીકતની જાણ કરાવી દીધી કે મારા પતિને સ્ત્રી સાથે. બસ કર ને જીજ્ઞા, શું એકને એક વાત વાગોડિયા કરે છે? એવું તો બની શકે ને કે આ જમાઈ સાચા હોય અને તને વિચારવામાં ખોટું હોય. ના મમ્મી, તમે એમ કહો છો ને કે એકને એક વાત શું બોલ્યા કરે, એ તો જેના હૈયા ઉપર ઘા વાગ્યા હોય ને, જેને ડામ વાગ્યા હોય ને એ જ સમજી શકે. અરે મમ્મી, મારે કોઈ લપ નથી કરવી. જો હું તમને ભારે પડતી હોય કે નડતી હોય તો તમે મને કહી દો, મારો રસ્તો મારી જાતે કરી લઈશ બીજે ગમે ત્યાં. અરે એવું નથી બેટા. સાગર, હા, હજી પણ કહું છું કે હાસુ બોલી જા. કઈ વાતનું? મારી ઘરવાળી મને છોડીને કેમ જતી રહી છે? એટલે તને કેટલી વાર કેવું મારે, તારામાં સમજણ જેવું કઈ છે કે છે જ નહીં? તને સમજણ કઈ પડે છે કે પડતી જ નથી? અરે મેં મારા ભાભીને કંઈ જ એવું કીધું નથી કે જેથી કરીને એ તને છોડીને જતા રહે. અરે મારી વાત સુદ્ધા નથી થઈ. તને મારી ઘરવાળી બહુ ગમે છે ને? હે? મને છે ને તારી ઘરવાળી નથી ગમતી, મને મારી પત્ની ગમે છે અને હું એની સાથે ખુશ છું. મને તો લાગે છે કે આ નામનું જ પાપ છે. પણ હજી હાસુ બોલી જા કે તે એને શું કીધું છે? આમ જો એક વાત કહું તને, તને કઈ બીમારી થઈ ગઈ છે? બીમારી થઈ ગઈ છે આ તારા લીધે. તારી પત્ની તને છોડીને જાય ને તો તને ખબર પડે કે કઈ બીમારી. હારે તો પણ એનું કારણ જાણવાની કોશિશ કર ને. શું મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે? કારણ તું જ છો. ઓ વાતની એક વાત, હું છે ને કોઈ કારણ નથી તારું. અને એક વાત છે ને તું ધ્યાનથી સાંભળી લે, જ્યાં સુધી વાતની પૂરી ખબર ના હોય ને ત્યાં સુધી કોઈની ઉપર આરોપ ના નાખવા જવાય. હા, આરોપની વાત કરશો? હા, હવે છે ને વધારે થઈ જાય છે. હું કંઈ બોલતો નથી અને તારી અમાન્ય રાખું છું ને ત્યાં સુધી સારું છે. સમજાઈ ગયું બધુંય. આ જો હવે તારો ઓરિજિનલ ચહેરો છે ને સામો આવ્યો છે. હવે બધી ખબર પડે છે કે તારે મારી પત્ની જ જોઈશ. અરે પણ ખાલી મને એટલું કહી દે કે તે એને કઈ વાત કીધી તો એ રિહામણે વહી ગઈ એટલે વાત પૂરી થાય. તને એક વાતમાં સમજણ પડે છે કે પડતી જ નથી?
તને કઈ વાતમાં આમદડ પડી કે દોસ્તારની ઘરવાળી હોય એની ઉપર ગંદી નજર ન કર. અરે પણ મેં નથી નાખી નજર, નથી નાખી. તને કેમ સમજણ નથી પડતી મૂર્ખા? છો હવે જો તું શું થાય છે ઈ શું થાય છે? તારા ટાટિયા નો ભંગાઈ નાખું ને તો કહેજે મને. તારાથી થાય ને કરી લે. કરી એક તો લે. એક વાતમાં સમજતો નથી, એકની એક વાત રહી, એક તો એક વાતમાં સમજતો નથી, એકની એક વાત લઈને પકડીને બેઠો છે કે મારી પત્નીને શું કહી દીધું, શું કહી દીધું, શું કહી દીધું. અરે તારી પત્નીને જ પૂછને કે એને કોણે શું, કોને શું, મતલબ કોણે એને કેવું કીધું કે એ ઘર છોડીને જતી રહી. તે જેને કાંઈક કીધું હોય છે ક્યાંક આઈ લવ યુ તો નથી કીધું ને, અને મારા નામનું ઝેર રેડ્યું હોય છે. મેં છે ને તારી પત્નીને કંઈ નથી કીધું. તું સમજવાની કોશિશ કર મારા ભાઈ. કેમ તારી પીન એક જગ્યાએ ચોટી ગઈ છે? પીન સોટી જ જાય ને. તારી ઘરવાળી તને છોડીને જતી રહે પીન ન સોટી જાય હે? હું છે ને કદાચ મારી ઘરવાળી છોડીને જતી પણ રહી હોય ને તો એની ઘરે જાઉં, એની સાથે સમાધાન કરવાની કોશિશ કરું, એની સાથે વાત કરું અને વાત જાણું કે એને એવો તો શું, એને શું એવી તકલીફ પડી કે એ મને છોડીને જવા માંગે છે અથવા છોડીને જતી રહી. કાંઈ વાંધો નહીં, પણ એટલું યાદ રાખજે કે હવે છે ને તું ભલે ઓફિસ સંભાળતો હોય પણ તું જો ત્યાંથી નહીં તને રજા અપાવી દઉં. તારાથી થાય ને એ કરી લે. હું છે ને તારાથી ડરતો નથી. હા તો અત્યાર સુધી એવું માનતો હતો કે મારો મિત્ર છે, એને મારા પ્રત્યે ગેરસમજણ થઈ ગઈ છે એટલે એ મારી સાથે આવું વર્તન કરે છે. પણ હવે છે ને મારે પણ આવી દોસ્તી નથી રાખવી. એક મિત્ર ઉપર જો ભરોસો જ ના હોય ને તો મિત્રતા જ ના રખાય. હા તો બેયને રાખવાને છે ને, તારી ઘરવાળીને ને મારી ઘરવાળીને. હા વિકૃત મગજનો માણસ થઈ ગયો છે. હા હકીકતમાં તું મારો મિત્ર ના હોત ને તો અત્યારે એવો તને માર્યો હોત ને કે બીજી વાર ઊભો થવાને લાયક ના મૂક્યો હોત. બધુંય તને જવાબ મળી જશે બધી વાતનો, પણ ખાલી છે ને તું થોડોક સમય જવા દે. બાકી છે ને તારું તો પુરુષ છે, કારણ કે તે છે ને અમે બે કેવી સારી રીતે રહેતા હતા, પ્રેમથી રહેતા હતા, અને તે અમને બેને અલગ કર્યા છે. આની સજા તો તને મળશે જ. પત્યું ના તારું પત્યું તો હું કંઈક કહું. હું કેવું છે હવે તારે? મારે માત્ર એટલું જ કહેવું છે કે હવે છે ને મને પકાવવાનું બંધ કર અને તારા ઘર ભેગીનો થા. છો બોલવામાં મર્યાદા રાખજે હો. અરે તે કઈ મર્યાદા રાખી છે કે મારી પાસે મર્યાદાની આશા રાખે છે? કાંઈ વાંધો નહીં, પણ એટલું તને કહું છું કે મારી ઘરવાળી જે દિવસે બોલશે કે મને સાગરે આ વાત કરી છે તે દિવસે તારો હાલ એવો હશે ને કે તું બેહાલ થઈ જાય. હા તો કઈ વાંધો નહીં. એ દિવસે છે ને તારું કાળું ને મારું મોઢું, પણ જો એની વાત ન કરી અને એવું ખબર પડી ને તો આખા રોડે છે ને ગધેડા પર બેસાડીને ચપ્પલ મારતો મારતો લઈ જઈશ. ગાડી ઉપર બેહવા જા. ગાડી ગયો છું આનાથી. કંટાળી ગયો છો હવે તો સાવ. હવે શું થયું પાછું? શું વાત કરું હવે? હા અશોક શાંતિથી જીવતો નથી અને બીજાને શાંતિથી જીવવા નથી દેતો. હાથ ધોઈને પાછળ પડી ગયો છે. એક જ વાત લઈને બેઠો છે કે તે મારી પત્નીને એવું તો શું કીધું, એવું તો શું કીધું કે એ ઘર છોડીને જતી રહી. સમજતો જ નથી ને એક વાતમાં તો કે ભાઈ મેં કંઈ નથી કીધું, મારા કારણે તારી પત્ની તારું ઘર છોડીને નથી ગઈ. પણ નહીં, એને તો વાત માનવી જ નથી. તો હવે શું કરશો તમે? મને કાંઈ સમજણ નથી પડતી અત્યારે કે મારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. તો તમને મળી ક્યાં જાય છે એમ એ નથી ખબર પડતી. ગમે તે રસ્તામાં ભેગો જ થઈ જાય તમને. તને શું લાગે છે અમુક અમુક એવા માણસ હોય ને એ તમને ગમે ત્યાંથી શોધી લે. હા ઓફિસની બહાર મળી જાય અથવા રસ્તા ઉપર ક્યાંક મળી જાય, ગમે ત્યાં પોરી ભરીને બેઠો જ હોય મારા નામની. એમને એને કે છે ગઈ એને ગોત ને મારી પાછળ શું છે? ગઈ એને ક્યાં ગોતવાની છે? એના પિયર જ ગઈ છે. હવે તું ક્યાં? પણ ત્યાં જઈને વાત કરે ને, તમારી આગળ આવીને વાત કરીને શું છે કે પછી ઈ રાહ જોવે છે કે તમને અહીંથી મોકલે ને પછી તમે ત્યાં જાઓ ને પાછી મનાવો ને લાવો ને એવું બધું છે? ઓહો હો, તું નહોત તો મારું શું થાત હે સ્વીટી? આઈ નો ધેટ સાગર.
તને એવું લાગે છે તારા વખાણ કરું છું? જો ભાઈ, એક તો આ તમારા બે ભાઈબંધોનો ઝઘડો, મેં તો પહેલા જ કીધું હતું કે તમારે રિલેશન નહીં રાખવાનું, એ આવે તોય બોલાવાનો નહીં, રસ્તો કાપીને જતું રહેવાનું. પણ તમારે બહુ છે, એ આવે એટલે ઊભું જ રહેવા જોઈએ. તો પછી હવે મને કઈ કઈ શું ફાયદો છે? કહેવાય છે ને કે આમ વીતી તમ વીતે ને ત્યારે ખબર પડે. અમે એવી ફ્રેન્ડ જ નથી રાખતા આ જે આવું જેની કરે. કોણીએ વાગ્યું હોય ને એને કળ ચડે. મને પણ કંઈ શોખ નથી થતો એની સાથે વાત કરવાનો, પણ રસ્તો રોકીને ઊભો રહે, હલવાની ખબર ના પડતી હોય તો શું કરે માણસ? વાત કર્યા વગર છૂટકો ખરો બીજો? સરસ. અને તને શું લાગે છે મેં એને નહીં કીધું હોય કે તારી પત્નીને પૂછ, એની સાથે વાત કર? બધી જ વાત થઈ ગઈ, પણ હવે સમજવા જ તૈયાર નથી. એક રટ લઈને બેઠો છે કે નહીં ગમે તે હોય, પણ તે મારી પત્નીને એવું કંઈક તો કીધું જ છે કે જેથી કરીને એ મારું ઘર છોડીને જતી રહી છે એના પિયર. પછી બહુ એવું કરે ને તો હા પાડી દેવાય, હા કીધું છે એટલે શાંતિ થઈ જાય માણાને. હા હાલો ભાઈ, વાંધો નહીં, ગાંડાન ગામ હોય. આપણે માની લેવાનું. હા કીધું છે એને કે બોલ, હું સાંભળવું છે, તારે જે સાંભળવું છે ને એ જ કીધું છે એમ કહી દે. અરે ગાંડો માણસ જેવો થઈ ગયો છે. જો એને મેં ભૂલથી કહી દીધું કે તારી બાઈને મેં કહી દીધું છે અને મારા જ કારણે તારું ઘર છોડીને ગઈ છે ને, તો એનું શું પરિણામ આવશે તને ખબર છે? એ માણસ કંઈ પણ કરી શકે, એનો મગજ છે ને ઠેકાણે નથી રહ્યો લાગતો. આ તો કેવું કહેવાય, હવે એક કામ કરવા જેવું છે. આ તમે ભલે નથી કીધું, પણ હવે એના પત્ની જ્યાં છે ને પિયરે, ત્યાં જઈને કયો એને કે ભાઈ તમારી લીધે અમારે આટલા ડખા થાય છે, ત્યારે આ બધું સોલ્યુશન આવે. હું ક્યાંય જવાનું નથી. અહીં શું કાંઈ ઠેકો રાખ્યો છે કે આને મનાવું ને ઓલાને મનાવું ને? જેને જે કરવું હોય ને કરે. બાકી જો હવે આવ્યો ને અશોક મારી પાસે, તો એના ઈશારાવટ નહીં રહેવા દો. શું કરશો? એ જે કરવું હશે ને હું કરી લઈશ, એ તારે જોવાની જરૂર નથી. તો પાકી ગયો છું આવા વાતમાં કંઈ હોય નહીં, આપણે કંઈ કર્યું ના હોય, આપણો કંઈ ગુનો ના હોય, અને ખોટી મગજમારીનો પાર નહીં. કહી દઉં? હમ? પત્યું એમ કહો. હા તો શું કહેવા માંગે છે? એટલે તમે મારી યાર હો તો મારી યાર તો અરે કંટાળી ગયો છું અહીંયા. મારી યારે શું? હે ભગવાન, તમારે છે ને મારી યાર વાત જ નહીં આ કરવાની. તો નહીં કરવાની. આ તો નહીં કરવાની. મારી પર છે ને એને લીધે ગુસ્સો નહીં કાઢવાનો, બરાબર છે? શાંતિ રાખને તો બોલવાનું ચાલુ કરે ને બોલવાનું ખબર પડતી નથી બંધ થવું એમ. હું હવે એક શબ્દ બોલીશ જ નહીં, બોલ્યા. હા તે નહીં બોલતી, કંઈ ફેર નથી પડતો અહીંયા. હા તો નો બોલો ને જાઓ ને. તું જતી રહે એની જેમ પિયર, એટલે તો શાંતિ દિવસ થાય. આવશે એટલે હું ઈ જ કરવાની છું. અહીંયા કઈ રહીને કઈ મારો ફાયદો નથી. કોઈ રાખે એમ નથી. આગળ ફોન કર્યો હોય ને મમ્મીને ઉપાડીને કે મમ્મી અહીંયા જમાઈ છે ને મને બહુ હેરાન કરે છે, તો હું ઘરે પાછી આવતી રહું, તો મમ્મીનો શું જવાબ આવશે ખબર છે? કે દીકરા એની સજા તું અમને શું કામ આપવા માંગે છે? ત્યાં ને ત્યાં રહે ને. એટલે જ ફાવી ગયા છો, ખબર છે ને આવો જવાબ શાકે ચાહે તો નહીં. ને રાખે એમ નથી કોઈ. રહેવા દે ને બટા. મને બટા બટા નહીં કરવાનું, બરાબર તમારે? હા સારું, ચો કામ ધંધો કરો. નથી કરવું. તો ખડકાવ ગમે અહીંયા. કે બહાર જવાની છે બેટા? ક્યાંય નથી જવાની મમ્મી. એમ જ તમે બેઠા હતા ને તો થયું કે થોડી વાર હું પણ બહાર આવીને બેસું, કારણ કે અત્યારે મગજમાં વિચાર જ એટલા આવે છે ને કે બહુ ગુસ્સો આવે છે મને. ઘણી વખત એવું બને છે કે આપણને આપણી વાત ઉપર જ ગુસ્સો આવે, આપણે જે કરેલું છે ને એના પર પણ ગુસ્સો આવે છે. પણ બેટા કોઈ પણ જીવનમાં કાંઈ પણ નિર્ણય લેવો હોય ને તો 100 વખત વિચાર કરવો પડે, પછી જ નિર્ણય લેવાય કે જીવનમાં આપણે કેવી રીતના આગળ વધવું છે, શું કરવું છે. અને જ્યારે પણ વડીલો કાંઈ કહેતા હોય ને ત્યારે એ વાત ઉપર મનોમંથન કરવું જોઈએ કે હંમેશા એ પોતાના દીકરાઓ માટે સારું વિચારતા હોય છે. એટલા માટે જ વડીલો સારી સલાહ આપે છે. પણ તમે લોકો આજકાલના છોકરાઓ સમજતા જ નથી. શું સમજીએ? તમે કોઈ સમજો, બોલો તમે જ સમજાવો. તમે જે રીતે સમજાવો ને મમ્મી એ રીતે હું સમજી જાઉં. તમે એવું ઈચ્છતા હોય કે ભલે મારી દીકરીનું ભવિષ્ય ખરાબ થતું તમ તારે, તો હું મારું ભવિષ્ય ખરાબ કરી નાખું. જીજ્ઞા, તું આવીને ઘણો સમય થઈ ગયો છે દીકરા, અને દીકરીઓ લગ્ન પછી સાસરે શોભે
જો વધુ પડતી દીકરી પિયર રહીને તો પણ સમાજના કુટુંબના શેરીના લોકો બધા જ એ દીકરીની વાતો કરે છે. ન કહેવાના શબ્દો કહે છે કે દીકરીની માનો વાંક હોય તો જ દીકરી ત્યાં હોય ને નકર સાસરે ન મોકલી દે. તને શું લાગે છે કે તારો અહીંયા આવવાથી કોઈ વાતો નહીં કરતું હોય? કરતા હશે બધા લોકો, પણ દીકરી શું કામ પિયર આવી એ કોઈને જ જોતું ને અત્યારે. અને મમ્મી મારો વાંક તો નથી. ચલો મારો વાંક હોય એનું રીસામણે આવી હોય તો બરાબર છે, વાંક તમારા જમાઈનો છે ને. બેટા હું તો આ વાત પર કેવી રીતના મારું મંતવ્ય આપી શકું? કેમ કે સત્ય હકીકતની વાત તો તું અને જમાઈ સાથે બેઠા હોય તો ખબર પડે ને. કહેવાય છે કે અંગ્રેજીનો નવડો હોય ને તો એક સાઈડ જે ઊભું હોય એને 9 જ દેખાય, પણ પાછળની સાઈડ જે ઊભું હોય ને એને 6 દેખાય. મતલબમાં 9 બરાબર છે અને 6 પણ બરાબર છે, પણ જે વ્યક્તિ જેની સામે ઊભું છે એને જે દેખાય છે એ સત્ય છે ને. તું કેમ નથી સમજતી? આ બધી વાતો પતિ પત્નીને સાથે બેસીને સુલઝાવવી પડે, અને આવી રીતના રહેશે ને તો મને એમ લાગે છે કે ક્યારેય આ વાતનો નિવારણો નહીં આવે બેટા. નિવાડો તમારા જમાઈને લાવવો હોય ને મમ્મી તો એક દિવસના આવી ગયા હોય અહીંયા, પણ એ તો એટલું જ ઈચ્છે છે ને કે આ વાતનું કોઈ નિરાકરણ ના આવે. હું એમને છૂટું આપું તો લગ્ન કરશે ને પર સ્ત્રી જોડે. પણ શું કામ જીદ લઈને બેઠી છે જીજ્ઞા? તું તારી એકવાર જીદ છોડી દે અને આ વાતને એવી રીતના તું કુમાર સાથે રજૂ કર કે એમને ખબર પડે કે શું હકીકત છે અને તું કયા કારણેથી અહીંયા આવી ગઈ છો. એમને ખબર જ હોવી જોઈએ ને કે હું કયા કારણોથી અહીંયા આવીને બેઠી છું. આટલો સમય થયો છે મમ્મી, જો એને મારી પડી હોત ને તો એ આવી જ ગયા હોત અહીંયા. હા સારા છે ને કુમાર એટલા માટે, નગર તું વિચાર કર આટલા વખતથી તું અહીંયા આવી છો તો એ ગમે તે પગલું ભરી શકે છે. જોયું તે આટલા દિવસથી એમણે કાંઈ કીધું પણ નથી તને. ક્યાંથી પગલું ભરે? ખબર છે કે એ કાંઈ પગલું ભરશે ને એક્શન લેશે ને તો મારી પાસે પુરાવા છે એ બંનેના ફોટાના. અને મમ્મી ચાલો માની પણ લીધું, સમાધાન કરી લઉં એની સાથે, પણ એક વખત મને આવીને કહેવા તો જોઈએ ને કે જીજ્ઞા મારી ભૂલ થઈ ગઈ, હવે આવું બીજી વખત હું ક્યારેય નહીં કરું. એ મને વિશ્વાસ નથી અપાવી શકતા? એને ઘર ચલાવવું હોય તો? જીજ્ઞા, જે વ્યક્તિની ભૂલ જ ન હોય એ તને કેવી રીતે સોરી કહે? કદાચ એવું બની શકે કે તમારા બંનેમાં એકબીજામાં અણસમજણ થઈ ગઈ હોય. અરે મારી માં, મેં મારી આંખે ફોટા જોયા છે એ બંનેના. કોઈ પણ પુરુષ એવો ના હોય કે કોઈ બીજી છોકરીના ફોટા એમની જોડે ખીચામાં રાખે. ચલો એ છોકરીનો સિંગલ ફોટો હોત ને તો પણ માની લેત કે કંઈ કામથી ફોટો એના ખીચામાં હશે, પણ એ બંનેના સાથે ફોટા મમ્મી વોલપેપર ઉપર ફોનમાં પણ એનો ફોટો છે. પણ જીજ્ઞા, તું આ બધી વાતને લઈને મનમાં ને મનમાં ગૂંચવાયા કરે છે. એની કરતાં આ વાતને લઈને તું ફોડ કેમ નથી પાડતી કે શું ચાલે છે શું નહીં? તમે કહો છો ને એવું લાગે તો એકવાર એને હું બહાર મળી લઈશ અને તમારા મનની શાંતિ માટે વાત કરી લઈશ એમની જોડે. પણ જો મમ્મી એ એક્સેપ્ટ કરશે ને કે મારે અફેર છે તો એ ઘરમાં હું ક્યારેય જઈશ નહીં પાછી. જીજ્ઞા, લગ્ન એ અટૂટ સંબંધ હોય છે અને કાચા સૂતરના દાંતરા જેવા હોય છે. એને સાચવીને જેટલા રાખીએ ને એટલું સારું છે બેટા. અને આટલી વાતમાં મને ખબર છે કે મારી દીકરી સમજદાર છે, એ સમજી જશે. એટલે તારે હવે કરવાનું શું છે એ કે ને ભાઈ, આ અઠવાડિયું થઈ ગયું પણ તું નથી મનાવવા જતો કે નથી ફોન ઉપર વાત કરતો. હવે મારો કાંઈ વાંક છે? હે, મારો કાંઈ વાંક હોય તો કયો તો હું મનાવા જાઉં. વાક તો તારો શું છે કે નહીં એ તો મને કાંઈ ખબર નથી. મેં તમને પહેલાં કીધું કે આવી બાબતમાં ભૂલ કોની છે એ જોવા તમે રહી જાઓ ને તો સમય બહુ વયો જાય આગળ. વાંક જેનો છે ને એને તો મેં મળી લીધું ને ધમકી મારી દીધી છે કે જ્યારે સાબિત થાય ને એટલે તારા છે ને ટાટિયા જ ભાંગવાના છે. બસ તો જ પછી ભલે ન્યા તમારે અહીંયા લાવીને ટાટિયા જ ભાંગવા હોય. હું એની વાત નથી કરતો, તો સાગરની વાત કરું છું. ઠીક, હા એણે જ આ બધું હળગાવ્યું છે, મને બધી ખબર પડી ગઈ છે. સાગરે વળી શું કર્યું? એણે જ મારી ઘરવાળીના કાન ભર્યા છે અને એવી રીતે કઈ વાત કરી છે તે
આ ડાયરેક્ટ રીહામણે જ વહી ગઈ. તને જાણવા મળ્યું હું હાંધા કર્યા એ કાંઈ? આંધા કર્યા એ તો નથી ખબર, અને મેં એને પૂછીને થાકી ગયો, પણ એણે છે ને મારી વાતનો જવાબ જ ન દીધો. બાકી મારી ભૂલ હોય તો હું આગળ માફી માંગવા જાઉં. એ એમ કહે છે કે મારી માફી માંગે તો એ કે હું વહી આવું. હવે મારો કઈ વાંક નથી તો માફી કઈ વાત નહીં. એ વાત સાચી છે. હવે આ તો બધું છે ને દુણાય છે કે કોને શું કરવું કાંઈ દશ જ નથી પૂછતી. સાગરના પાછા લગ્ન થઈ ગયા છે ને મારો પાકો દોસ્તાર એ છે ને હાવ આવો માણા નીકળશે એ મને ખબર જ નહોતી. મેં તો એના મોઢે કીધું મેં તને મારી ઘરવાળી બહુ ગમતી હતી. એલા એવું ન કહેવાય એને. પપ્પા જ્યારે હોય ને ત્યારે એ વખાણ કરતો એના કે તારી ઘરવાળી બહુ સારી મળી છે. વખાણ તો એકાબીજી મિત્ર હો તો કરતા જ હોય, એમાં કાંઈ એવું સમજી લેવાનું. મને છે ને મજા ન આવે સમજ્યા. કારણ કે જો કોઈક નમે એ આપણને ગમે ને તો આપણે હોતી નમવા તૈયાર જ હોય, પણ સામે હાલીને આ રીહામણે વહી જાય ને એમ કે એની ભૂલ છે. એવી રીતે કઈ ભૂલ હશે? હું તો વિચારીને થાકી ગયો. હા ભાઈ તારે વાત સાચી છે, પણ હવે કરવું શું? તમે છે ને આ હાથે કરીને પગ ઉપર કુવાડા મારશો ને એવું ઊભું થશે, મને તો એવું લાગે છે. પગ ઉપર કુવાડા મારવાની પપ્પા આમાં શું વાત છે? હે તો એ હું કાંઈ સમજો નહીં. બેમાંથી એક તું એમ કહે છે કે ઓલા ઉપર ઓલાએ કર્યું, ઓલાએ ઉપર કર્યું, આમાં અમારે વચ્ચે શું સમજવું? જો બાયનાની વાત માનવી ને એટલે આવું જ થાય. એણે ઓલાની વાત માની એટલે એમાંથી છે ને દિવાળી ચાલુ થઈ ત્યાંથી હજી ભડકાશ થાય. એ વાત તારી હાશી, અને ઓલાની વાત ન માનવી જોવે. પણ હવે ઠીક છે, બધું બનવા સંજોગે બની ગયું છે. હવે આનું નિવારણ લાવવું હોય તો બાકી હવે તો હું છે ને થાકી ગયો છું. ને મને એમ થાય કે તું ન જા ને તો કાંઈ નહીં, હું એક ફેર જઈને તારી હાહુને મળી આવું. ભાઈ તમારી છોકરીને મોકલવાની છે. જો મારી વાત સાંભળો, તમારે જાવું હોય તોય ભલે, ન જવું હોય તોય ભલે, પણ એ માફી માંગવાની વાત કરે ને તો ના પાડી દેજો. મારો કઈ વાંક નથી તો. હા ભાઈ, એમાં માફી માગવાની ન હોય. બે જણા વસાડે કાંઈક મનભેદ થયો હોય ને એનું નિવારણ કરવાનું હોય. બાફા વળે એ શું બધું માતાજી છે ને, પણ મને નહોતી ખબર કે આ હવે લગ્ન છે એના અમારે કેટલા વર્ષ થયા, બરોબર હે? અને અત્યારે આ એણે ડીંડાક ઊભું કર્યું. કેવું સારું અમારું નકર જીવન હતું, પણ આ કોકની વાતો સાંભળવી ને એટલે આવું જ થાય. મને એટલી ખબર પડે. ત્યાં એની માં બેઠી બળેતરા કરતી હશે, અહીંયા તારો બાપ બેઠો બળેતરા કરે. તો તમને હું ક્યાં કહું છું બળતરા કરો એમ પપ્પા? હવે તમને તમે મંદિરે જઈને ભજન કરો ને ઘરે બેઠા ભજન કરો. અરે આ ઘરની હોવ ઘર છોડીને વહી જાય ને બળતરા ન થાય? તમારે બોલી નાખવું છે બધું. પણ શું કરવું હવે? આનો કઈ રસ્તો નથી તો. એટલે હું કહું બેટા રસ્તો તું કાઢ, જઈ અને તેડી આવે. એટલે હું તેડવા બેડવા નથી જવાનું, તમને જે સારું લાગે એ કરો. કાંઈ નહીં, તો હું એની હાહુને મળી લઉં. બીજું હું, તારે ન જવું હોય તો બરાબર. તમે ન જાવ તો કાંઈ નહીં ને, બરોબર? એની આંખ જ્યારે ખુલે તો વી આવશે કા. એની આંખ ખુલશે ને ત્યાં તારી આંખ વિસાઈ જાય, એ તને ખબર છે? મોડું થઈ જાય બહુ, એટલે એની કરતાં હું જાઉં ને એ જ વધારે ઉત્તમ છે. અને જો એ કાંઈ કે તમે તારે સામું કહી દેજો, બરોબર? આમાં કાંઈ જરી કંઈ મેં કોઈ દી આપણા ઘરે હતી ત્યારે કોઈ દી તાણીથી નહીં કીધું મેં. એમને તું બધું મને શીખવાડી, કાંઈ કહેતો સામું કહી દેજો. મારે હું બોલવું ને હું ત્યાં સમાધાન કરવા જાઉં છું, તારી જેમ બાંધવા નહીં, બરાબર? જય શ્રી કૃષ્ણ ભાઈ. અચાનક આવવાનું છે? હા વેવાણ, તમને તો ખબર છે કે તમારી દીકરી મારા દીકરા પર શક કરીને ઘરે આવતા રહ્યા છે, તો એ બહુ ખોટું કર્યું હોય એવું નથી લાગતું તમને? કદાચ તમે પણ માવતર જ છો મારી જેમ. આ વાત જો તમારી સાથે થઈ હોત તો શું થાત ભાઈ? કદાચ મેં તમારી દીકરી આ વાત કરી હોય તમને તો તમે એ વાત પર વિશ્વાસ ન કરો કે તમારા જમાઈ આવા હશે તો જ ખોટા હોય ને. તમે વિચારો કે કોઈ પણ સ્ત્રી હોય અને એના પતિના પર્સમાં, મોબાઈલમાં બધે જો બંનેના ફોટા હોય કોઈ પર સ્ત્રી સાથે તો એ શંકા તો કરવાની જ છે ને. અરે એ બધું ભૂલી જવાનું હોય. બે માણસ છે, હવે એ કોણ છોકરી હોય ફોટામાં ભગવાન જાણે, પણ એ છોકરીનો ફોટો છોકરા હારી જોઈ લીધો એટલે હું શંકા કરવાની.
એ આ આડા સંબંધ સિવાય છોકરી સાથે કોઈ લાગણીના સંબંધ હોય જ ન શકે. પણ વેવાય એવી વાત નથી. અત્યારના છોકરાઓની વિચાર પણ બરાબર જ છે ને. અત્યારના છોકરાઓ જે વિચારે છે એ પણ કદાચ સાચું હોઈ શકે. એટલે હું આ વાતનો વિરોધ નથી કરતી. મારી દીકરીએ જે કહ્યું છે એનો વાતનો વિચાર તો કરવા જેવો છે જ. હવે વિચારમાં એવું છે, વિચારમાં છે ને એકાબીજીની જિંદગી બગડી જશે. એટલે હું તો એમ કહું આપણે માવતર તરીકે છોકરાઓને સમજાવી અને આ વાતનું સમાધાન કરાય. એ વસ્તુ જે હોય એ આપણે ભૂલી જવાની. હવે આમનામ કાયમ તમારી દીકરી ઘરે રહેશે, આ ઘણો સમય તો થઈ ગયો છે બરાબર, તો પછી એકાબીજીને મનમેળ તૂટી જશે ને આખરે ન થવાનું થશે. પણ વેવાય આ વાત મને સમજાવવા આવ્યા છો, મને કહેવા આવ્યા છો, તો થોડુંક અમારા કુમારને પણ કહેવું જોઈએ કે મારી દીકરી સાથે બેસીને શાંતિથી આ વાતનો નિવાડો લાવે. આ કેટલા સમયથી અહીંયા આવી છે, તમે આવ્યા છો, પણ એમનો હજી એક પણ ફોન નથી આવ્યો કે શું થયું શું નહીં, કઈ વાતથી આ બધી તકલીફો ઊભી થઈ છે. બેન, મેં મારા દીકરાને સમજાવ્યો હતો થોડાક દિવસ પહેલાં, જ્યારે પહેલે જ દિવસે અહીંયા આવ્યા ને ત્યારે, કે ભાઈ બે માણસ વચ્ચે આવું થયું છે, તું કાંઈક ફોન કરીને ક્યાંક જઈને વાત કર. આમ ઘર છોડીને વહી ગયા તે કે મારી ઉપર શંકા કરે જ કેમ, મારે નથી જવું એની પાછળ. હવે અહીંયા તમારી દીકરી એમ કહે છે કે એ આવ્યા જ નથી, ફોન જ નથી આવ્યો, નથી જવું, તો આનું રિઝલ્ટ સારું ન આવે. જાણો છો કે લગ્ન સંબંધ એક નાજુક સંબંધ છે. એમાં કાંઈ પણ શંકા આવી જાય ને તો એ સંબંધ તૂટતા વાર નથી લાગતી. પણ આ વાત કરવી પણ જરૂરી છે કે એ તો એક સ્ત્રી છે કોણ કે જે કુમારની સાથે ફોટો છે ને પોતાના પર્સમાં રાખે. હવે એવું તો કોણ સહન કરે ભાઈ? તમે જ કહો ને, પોતાની પત્ની ક્યારે સહન કરે કે કોઈ સ્ત્રીનો ફોટો એના પતિના પર્સમાં હોય કે મોબાઈલના વોલપેપર પર હોય? તમારી વાત સાચી છે, પણ હું તમને શું કહું છું, ઘણીવાર સંબંધ નિભાવવા માટે ઘણી વસ્તુ ભૂલવી પડે છે. એ વાત તો સાચી છે કે સંબંધો નિભાવવા માટે ઘણી વસ્તુ ભૂલવી પડે છે, પણ આડા સંબંધ હોય અને એ સંબંધ જો પત્નીને ખબર પડી જાય ને તો કેવી રીતના ભૂલી શકે? અને તમારે પ્રૂફ જ જોતું હોય તો મારી પાસે પ્રૂફ પણ છે કે જે તમારા દીકરા પાસે એ છોકરીનો ફોટો છે અને એ પણ તમારો દીકરો સાથે છે બાજુમાં. જોઈ લઈએ કોણ છે, બતાવો. જુઓ. હા બેન, જોયો કે છોકરી એની બાજુમાં ઊભી છે બરાબર. હું તમને એ જ કહેવા માગું છું, ઊભી છે એનો મતલબ આવો જ નીકાળવો એવું નથી. હવે દાખલા તરીકે આપણે વેવાય અને વેવાણી અહીંયા બેઠા છે. હવે આપણો ફોટો કોઈ ખેંચી લીધો અને કે જો આ બંને સાથે બેઠા છે, તો લોકોને ખબર નથી કે આ બંને વચ્ચે શું રિલેશન છે. આપણે તો વેવાય ને વેવાણ જ છીએ, લોકો તો આવડી નજરે જ જોવાના છે ને. સાચી વાત છે, પણ આજે શંકાનું બીજ રોપાઈ ગયું છે. એ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ સંબંધ સુધરશે નહીં વેવાય. સારું, હવે તમારા હાથની વાત છે, વહેલી તકે સુધરી જાય તો આપણા બંનેના નસીબ એકાબીજાનું ઘર ભાંગતા બચી જાય. હું પણ ઈશ્વરને જ પ્રાર્થના કરું છું કે દીકરી જમાઈના સંબંધ સુધરે, તૂટે નહીં. સારું, જય શ્રી કૃષ્ણ. ચિકના, બોલો, કેમ બોલાવી અહીંયા મને? શું કામ હતું? મેં તે કીધું કે તું મને આ છેલ્લી વખત મળી જા, પછી હું તને ક્યારે મળવાનું નહીં કહું. આવી ગઈ છેલ્લી વખત મળવા. અને જો કે આમ પણ મારા મમ્મી મને કહેતા હતા ને કે જા એકવાર વાત કરી લે, નિરાકરણ આવે તો. હા, હું પણ એ જ ઈચ્છું છું, પણ આ વંટોળ શેનું ઊભું થયું છે એ તો જાણવું પડે ને. કારણ કે લગ્ન પછી તું મારી યારે કેવી રીતે રહેતી? હે, મને તો એમ હતું કે તું હાથ પગ સુધી મારો સથવારો નહીં છોડ, અને આમ અધૂરી હજી તો મારી જિંદગી છે ને તું આમ જતી રહી તો એવી તો. છોડ્યો હો, હા,
સાથ મેં નથી છોડ્યો, સાથ તમે છોડ્યો છે. મેં ક્યારે સાથ છોડ્યો? અને આવી વાત કેમ કરશો? મારી એવી તે કઈ ભૂલ છે તને ખબર છે? અને મારા મનમાં તો એક જ વાત છે કે જો સાગરે જે કીધું હોય છે ને એ બધું ખોટું છે. પોતાની ભૂલમાં કોઈ બીજાને વચ્ચે લઈ લે છે. અને સાગરભાઈએ મને શું કીધું હોય ખોટું? કારણ કે સાગરભાઈ તો કોઈ દિવસ મને મળ્યા જ નથી બિચારા. એને તો ખાલી મેં એક જ વખત ફોન કર્યો હતો કે તમારા ભાઈ ત્યાં છે ઓફિસે. એટલે એને બિચારા એ મને કીધું કે ના ભાભી, હું તો ઘરે આવતો રહ્યો છું અને ભાઈ પણ કદાચ નીકળી જ ગયો હશે. તો એમાં તમે સાગરભાઈને શું કામ વચ્ચે નામ લ્યો છો? હા, કારણ કે એ બહુ ઈર્ષા કરે છે મારી. મને પત્ની બહુ સારી મળી છે ને એટલા માટે કહું છું. પણ તું મને જણાવીશ કે એવી તે કઈ વાત છે જેનાથી તું આમ રીસામણે ચાલી ગઈ હતી? હા, વાહ, કેટલા ભોળા બને છે ને. અને સાગરભાઈ શું કામ મારાથી બળતરા કરે? એ તો મને બેન કહે છે અને એટલે બળતરા કરવાનું કાંઈ આવતું જ નથી. અને એની પત્ની પણ સારી જ છે ને. એટલે તમે મને એ કહો તો મારામાં શું કંઈ ખોટ છે, કાંઈ ખામી છે, કંઈ પ્રોબ્લેમ છે મારાથી તમને? જો તારાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારાથી તને કંઈક પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. તમને મારાથી પ્રોબ્લેમ આવ્યો ને પછી મને તમારાથી પ્રોબ્લેમ આવ્યો. હવે મારામાં કંઈ વાંધો નથી તો તમારે શું જરૂર પડી કે બહાર કોઈ પર્સ સાથે અફેર કરવાની? અફેર કરીને પાછા એમ કહે છે મેં શું કર્યું? જીજ્ઞા, તું આવી કેવી વાત કરશો? તું મારે બહાર અફેર? હા, માર્યો તમે વિશ્વાસ નહીં કરે એમ ને? આ ભાઈ સાગરનો મેસેજ આવ્યો હશે, મેં તને પહેલા જ ના, વાત ના, કરી ના, હતી ને. તો આ કોણ છે? આ કોણ છે? આ ફોટાની વાત કરે છે તું? કઈ રીતે બેઠા છો ચીપકીને? એકાબીજાના કમરે હાથ છે, ખંભે હાથ છે, બાજુમાં ઊભ્યા છો, બાજુમાં ચેર રાખીને ઓલી તમારા ઉપર આમ હાથ રાખ્યો છે. અરે પણ આ કોણ છે? તું ઓળખે છે તું? ગર્લફ્રેન્ડ તમારી? ના, હું જે કંપનીમાં કામ કરું છું ને એ શેઠના. ના, હું જે કંપનીમાં કામ કરું છું ને એ શેઠની દીકરી છે આ. અને હું એને આ બેન માનું છું. કેવી વાત કરશો તું? ગર્લફ્રેન્ડ જોતો ખરી તું? અને તારા મનમાં આ ફોટો જોઈને શંકા ઊભી થઈ હતી, રાઈટ? પણ આ ફોટો તમે તમારા વોલપેપરમાં પણ એક દિવસ રાખ્યો હતો તો શંકા થાય જ ને મને. અને ફોનમાં તો તારે મને એકવાર તો વાત કરવી હતી ને. હું એ ભૂમિબેન પાસે તને મળવા લઈ જાત. બેન? હા, હું એને બેન માનું છું. જો તમારે મને કહેવું જોઈએ ને કે મારી એક બેન પણ છે માનેલી. મારા બોસની છોકરીને મેં બેન બનાવી છે. જીજ્ઞા, મારે તને હવે હું કેવું? સાગર મારો બાળપણનો ફ્રેન્ડ. અરે મેં એની હારે ઝઘડો કર્યો, એની ઉપર શંકા કરી કે તું મારી ઘરવાળી હારે લગ્ન કરવા માંગશો ને. એ હા સાગરભાઈ બિચારા. હા, હવે તો એ બિચારો જ છે, હું એને બિચારો જ કહી. પણ આ બધુંય તારે લીધે જ છું. તારે એકવાર તો આ ફોટો દેખાડો તો કે આ કોણ છે. હા, મને લાગ્યું કે તમે આની રિલેશનશિપમાં છો. અરે તમારા બંને વચ્ચે કંઈક અવડા સંબંધ છે. અરે ના, બેન છે. હું એને બેન કહીને જ બોલાવું તો છું. પણ તમારે હું ગઈ દિવસે તમારે આવું તો ને મારી પાસે. તો- મારા મમ્મીના ઘરે હું ગઈ ત્યારે શું કામ નો આવ્યા? કારણ કે પછી મને તો એવું થાય ને કે આને એની હારે લફરું છે એટલે સમાધાન કરવા નથી આવતા ને મને લેવા નથી આવતા. અરે પણ મને એમ હતું કે મારો કંઈક અલગ પ્રકારનો વાંક હશે અને મને નથી ખબર કે મારો વાંક શું છે. તો કઈ વાતની માફી માંગવા આવું? હા, સોરી. તો હવે હાથ ભાવનું પાકું ને? 14 તો મજા આવી જાય. પણ હું તારી માફી માંગુ છું કે આવી શંકામાં તું ગઈ. મારા પ્રેમમાં કાંક ખામી હશે જરીક. ના હું હવે તને ખબર છે પપ્પાએ કેટલા દી તો એણે ખાધું નહીં. તે હું તો ખાઈ લેતો પણ એ બિચારા તને જોઈએ તમને મારી યાદ જ ન આવતી. તમારે તો એમ હતું ને કે હાઈ વાવાઝોડું વહી ગયું એટલે પેટ ભરીને ખાઈ લેતા. પપ્પાને એકને જ દીકરીની યાદ આવતી. તમને તો ક્યાં મારી પડી હતી કાંઈ. અરે બહુ પડી છે તારી, સમજી તું? હા, હવે લઈ
લઈ જાઓ ઘરે મને. અરે તું કહેતી હોય તો બીજી વાર જાન લઈને આવું હે? ના ના હા તો પછી અને જો હવે છે ને કોઈ દી તારા મનમાં આવી શંકા જાય ને તો પેલા મને વાત કરજે હા બાકી ખાલી ફોટો જોઈને કોઈ દિવસ અનુમાન ન લગાવી દે કે આની હારે આમ જ હશે. અરે ફોટો હું ને કોઈક અજાણી છોકરી હોય હાલ્યા આવતા હોય તો જોઈને ઘરે ન વહી જવાય અને શંકા ન પેદા કરાય પૂછી લેવાય કે આ કોણ છે. આશા પણ ભૂલ થઈ ગઈ. હા. સોરી તો કીધું. આ તો હાલો હું સોરી કહી દઉં હું માફી માગવા ન આવ્યો હાલો હવે આગળ જો પપ્પા ખુશ થઈ જાય. શું કામ આવ્યો છે તું અહીંયા હમ? અને આમ જો અત્યારે પણ તું એ જ લપ કરવા માટે આવ્યો હોય ને તો મારી પાસે કોઈ એવો સમય નથી ફાલતું કે હું તારી સાથે વાત કરું અને મારો સમય પસાર કરું. એટલે પ્લીઝ તું છે ને તારા ઘરે જતો રહે. અને બીજી વાત હજી પણ તારે મારા મોઢેથી સાંભળવું હોય ને તો સાંભળી કે મેં તારી પત્નીને હું તો કંઈ પણ નથી કીધું કે જેથી કરીને એ ઘર છોડીને ગઈ. મને નથી ખબર. કીધું ને મેં મારે તારી કોઈ વાત નથી સાંભળવી. કંટાળી ગયો છું તારાથી. ઘણી વાર તો એવું લાગી રહ્યું છે કે તારા કરતા તો તારી સાથે મિત્રતા જ ના કરી હોત ને તો સારું હતું. અગર હું તારી માફી માંગવા આવ્યો હે? માફી અને મારી માંગવા આ શું નવું નાટક ચાલુ કર્યું છે? આ નવું નાટક નથી તો પણ મને હકીકત ખબર પડી ગઈ છે કે તે મારી ઘરવાળીને કાંઈ નહોતું કીધું. હાશ ખબર પડી ગઈ ને તો સારું. હા ભાઈ હવે મારે કાંઈ નથી જો સારું. સમજો ભૂલ થઈ ગઈ મારી. શું ભૂલ થઈ ગઈ? છેલ્લે સુધી મિત્રને હેરાન કર્યો અને છેલ્લે કહી દીધું ભૂલ થઈ ગઈ મારી. તો શું માફી માંગવાથી તે મારી પર કરેલો ખોટો આક્ષેપ દૂર થઈ જશે? હે ખોટે ખોટો મને બદનામ કર્યો એ બધું ભૂસાઈ જશે, ભૂલાઈ જશે. એ હું ભૂસી તો નહીં શકું પણ માફી જરૂર માંગી હતી. અને આમાં છે ને એક પોતાનો વાક હતો. તને ખબર હોય તો ભાઈ આ હું કંપનીમાં કામ કરતો એ ખેતની છોકરી હારે મારો એક ફોટો હતો. મેં તને ઘણી વાર દેખાડ્યો હતો. હા તો એનું શું? તો એ મારી પત્નીએ જોયો ને તો એને એમ કે આ બે લફરું છે એટલા માટે એ જતી રહી હતી. તું એવો ને તારી બાઈ એવી. શું કરવું બોલ. હવે એ તો પાછી ઘરે આવી ગઈ છે તો આપણે પાછા પહેલા હતા એવા સંબંધ થઈ જાય ને. ના ભાઈ ના, મારે તારી સાથે પેલા જેવા કોઈ સંબંધ રાખવાની જરૂર નથી. આ તો ચલ કે અત્યારે મારો વાંક નહોતો અને તને બધી ખબર પડી ને તું માફી માંગવા આવ્યો. બાકી આખી જિંદગી તું તો મને કોસતો જ. બાકી આખી જિંદગી જો તારી બાઈ તારી ઘરે પાછી ન આવી હોત અને તમારું છૂટું થઈ ગયું હોત તો આખી જિંદગી તું તો મને કોસતો જ રહેત ને કે તારા કારણે જ મારું છૂટું થયું છે, ડિવોર્સ થયા છે. ના ના ભાઈ ભૂલ થઈ ગઈ કીધું ને. હવે તું આ એક ને એક વાત હું કેમ પકડી રાખે છે? મને પણ એવું જ લાગતું હતું. મને પણ કંટાળો જ આવતો હતો જ્યારે તું આ એકની એક વાત કહેતો હતો કે મારી પત્નીને એવું તો શું કહી દીધું કે મારી પત્ની ઘર છોડીને જતી રહી. જો તારા મનમાં જે પણ કાંઈ હોય પણ ભાઈ જો મારા મનમાં આવે એવું કાંઈ નથી. તો ક્યાંથી હોય? સમાધાન થઈ ગયું તો. હવે સમાધાન ન થયું હોત તો બધું મનમાં હોત. પણ હું ખોટું નથી બોલતો ભાઈ. હવે મારા મનમાં બધું છે. મારે છે ને તારી સાથે કોઈ સંબંધ સુધારવો નથી અને જરાક શરમ આવવી જોઈએ કે જે મિત્ર સાથે આપણે કેટલા વર્ષથી મિત્રતા રાખી છે, એક પણ વાત એકબીજાથી છુપાવી નથી, એ મિત્ર ઉપર તમને આટલો ભરોસો નથી? હાલ ભાઈ પેલા તું બહાર આય પછી વાત કર. હાલ બહાર હવે શું કામ છે આને? કંટાળો છે આના નામનો.